સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર ચાલુ ડબ્બા ટ્રેડિંગ પર રાજકોટ રેન્જ આઈજી સ્કોડે રેડ કરી 7 આરોપીઓને લેપટોપ, મોબાઈલ સહિતની સામગ્રી સાથે ઝડપી લીધા છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા દજાલા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયસિંહ રાઠોડના ઘરે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ પર જુગાર ચાલતો હોય જેની બાતમી રાજકોટ રેન્જ આઈજી સ્કોડને મળી હતી. જેથી રેન્જ આઈજી સ્કોડે જોરાવરનગર પોલીસ મથક હેઠળના રતનપરમાં રેડ કરતા કોન્સ્ટેબલના ઘરે ઉપરના માળે લેપટોપ, મોબાઈલ સહિતની સામગ્રી સાથે 6 આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જેથી પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ છેલ્લા 10 વર્ષથી ચાલતું હતું તેમજ આ ડબ્બા ટ્રેડિંગમાં ગ્રાહકોની ₹5 લાખની અને બ્રોકરોની ₹20 લાખની રમવાની લિમિટ ફિક્સ કરી હતી. પોલીસ આ રેડ કરતા ધ્યાન પર આવ્યું હતું કે હિસાબ લખવા પણ માણસો રાખેલા હતા તેમજ રેડ દરમિયાન ₹3.7 લાખનો લેપટોપ સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો. અને રાજકોટ રેન્જ આઈજી સ્કોડે જોરાવરનગર પોલીસમાં ઝડપાયેલા 6 આરોપીઓ 16 બ્રોકરો સામે તેમજ પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને આ સમગ્ર મામલાની તપાસ રાજકોટના જેતપુર ડીવાયએસપીની તપાસ સોંપવામાં આવી છે. આ ડબ્બા ટ્રેડિંગમાં 200 લોકો રમતા હોવાનું પણ સામે આવ્યું છે તેમજ વધુ 25 બ્રોકરોના નામ રેડ દરમિયાન મળી આવ્યા હતા. ડાયરીમાં મળી આવ્યા હતા. હવે આ રેકેટમાં મોટું હોવાનું સામે આવતા ઈડી સહિતની ટીમ પણ તપાસ હાથ ધરશે તેમજ રતનપર વિસ્તાર આટલું મોટું ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું અને સ્થાનિક પોલીસને કેડી સફા સ્ટાફને કોઈ માહિતી નથી જે સ્થાનિક પોલીસની કામગીરી પર મોટા સવાલો ઊભા થાય છે. હાલ હવે જેતપુર પોલીસ તપાસમાં જોતરાય છે. હજુ વધુ મોટા માથાઓના નામ ખુલે તેવી શક્યતાઓ. મોટા માથાઓ રાજકીય ઓથ મેળવવા ધમપછાડા કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ હવે પોલીસના ઘરે જ રેડ કરી મોટું ડબ્બા ટ્રેડિંગ ઝડપ્યું છે તો પોલીસ જ પોલીસને કેવી રીતે તપાસ કરે અને કેટલા આરોપીને ઝડપે છે તે જોવું રહ્યું.